રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન. નિશા જાગે છે? હા, મને તો ઊંઘ જ નથી આવતી. ક્યારની પડખા ઘસું છું. મને ખબર છે ક્યારની તું પડખા ફેરવે છે. કેમ હજુ રાતની ઉજવણીનો કેફ ઉતર્યો નથી કે શું? સમીર, હવે તો ઊંઘી ના જઈશ. હા પ્લીઝ, મારી સાથે વાતો કર. મને ઊંઘ નથી આવતી અને પછી ખોટા ખોટા વિચારો આવ્યા કરે છે. તું તો ખરી છે યાર. તને ઊંઘ ના આવે એટલે મારી ઊંઘ બગાડવાની, અને તને વળી ઊંઘ નહીં આવવાની ક્યાં નવાઈ છે? એ સમીર, પ્લીઝ ગુસ્સે નહીં થા. તારે સૂઈ જવું હોય તો સૂઈ જા બસ. બૂમો પાડીશ તો આ છોકરાઓ જાગી જશે. સમીર, એ સમીર, સાંભળ ને, રાત્રે મજા આવી નહીં? આપણી મેરેજ એનિવર્સરી આવી જ રીતે ઉજવવાની મારી બહુ ઈચ્છા હતી, કેટલાય વર્ષોથી. આજે ઈચ્છા પૂરી થઈ. બધા આવ્યા હે ને? જેને જેને આપણે ઇન્વાઇટ કર્યા હતા તે બધા જ. હા, અને છોકરાઓ પૂરવ, સિમરન બહુ જ ખુશ હતા. એમને પણ મજા પડી ગઈ મમ્મી પપ્પાની લગ્નની વર્ષગાંઠ ઉજવવાની. એમને બિચારાને શું સમજણ પડે, પણ બધા લોકો ભેગા થાય એટલે મજા પડી જાય. નિશા, મને ઊંઘમાંથી ઉઠાડ્યો ને, હા, હવે તારે એનો બદલો વાળવો પડશે. એ નહીં, પ્લીઝ સમીર, અત્યારે શું છે? જો રાતના 3 વાગ્યા છે. રાતના નહીં, પ્લીઝ. ઉફ, અત્યારે નહીં. નિશા, મેં તને વાતો કરવા માટે જગાડ્યો હતો અને તું તો સમીર. નિશા પ્લીઝ, ચલ ને યાર. નહીં, અત્યારે નહીં, સવારે બસ. ના, અત્યારે જ. મને મૂડ નથી. અત્યારે જ, અત્યારે જ. સમીર સૂઈ ગયો ને? બહુ જ સ્વાર્થી છે. પોતાનો સ્વાર્થ પતી ગયો એટલે પડખું ફેરવી લીધું. બદમાશ! એ ઉઠ ને, ઉઠ ને. નિશા પ્લીઝ, મને બહુ ઊંઘ આવે છે. તારે જે કહેવું એ સવારે કહેજે. મને અત્યારે ઊંઘી જવું છે. ઓકે બાબા, ઓકે, સૂઈ જા બસ. મારા નસીબમાં તો એકલા જાગવાનું ક્યાં આજનું છે. કેટલો નિર્દોષ પુરુષ છે આ સમીર. તે તો મારી જિંદગી જ પલટી નાખી. તારા આ બે પહોળા બાહુઓમાં હું સમાઈ ગઈ અને તે મારા પર સુખનો જ અભિષેક કર્યો સમીર. તું તો સમીર, મારા વાલા સમીર, બહુ જ મહાન છે. હા, નહીં તો આપણા લગ્ન જીવનની શરૂઆત ક્યાં સારી હતી. મારી એ માનસિક સ્થિતિએ કદાચ આપણને વિખેરી નાખ્યા હોત, આપણને ક્યાંય દૂર હડસેલી દીધા હોત, એકબીજાથી દૂર. પણ સમીર, તે મને બહુ જ સાચવી છે, ખૂબ સંભાળી છે, બહુ જ ધીરજથી. ને એક વાત કહું તો હું બહુ નસીબવાળી છું. હા, નહીં તો મારી હથેળીમાંની સુખની રેખા ભૂંસાઈ જવાની હતી. હા, મેં તને શરૂઆતના દિવસોમાં બહુ જ હેરાન કર્યો હતો, નહીં સમીર?
નિશા, એ નિશા. શું છે? નિશા, આજે હું બહુ જ ખુશ છું. કેમ કેમ બહુ ખુશ છો તમે? અરે યાર, મને બહુ સરસ પત્ની મળી છે. રૂપાળી, હોશિયાર અને કહું, મારા મનમાં જેવી સ્ત્રીની કલ્પના હતી ને, બરાબર એવી. હું રૂપાળી નથી. અને હું ક્યાં સરસ છું? હા, હું ક્યાં સરસ છું? અરે, તું તો બહુ જ સુંદર છે નિશા. હા, આ રૂપાળી તારલિયા મળેલી રાત જેવી. મને બહુ ગમે છે તું નિશા. નહીં સમીર, પ્લીઝ મને ખેંચશો નહીં. પ્લીઝ, મને એ બધું નથી ગમતું. મારાથી દૂર રહો પ્લીઝ. નિશા, આજે આપણા લગ્નની પહેલી રાત. આજે તો આપણે એકબીજામાં સમાઈ જવાનું. જિંદગી આખી આપણે તન મનથી જોડાયેલા રહેવાના. અને આજે એની સરસ શરૂઆત કરવાની છે. નિશા, એ નિશા, હા, ચલ નજીક આવ. નહીં સમીર, પ્લીઝ મને માફ કરી દો. મને એ બધું નથી ગમતું. મને દૂર રહેવા દો. જુઓ સમીર, હું તમને આનંદ નહીં આપી શકું. પ્લીઝ મને ના બોલાવશો, મને છેડશો નહીં. સમીર, લગ્નની પહેલી રાતે હું તમને ક્યાં સુખ આપી શકેલી? તમારા બધા જ અરમાનોને મેં ધૂળમાં મેળવી દીધેલા. તમે આપેલા પ્રેમના કોલનો હું ક્યાં પ્રતિસાદ આપી શકેલી? મેં તો તમને શરૂઆતથી દૂર હડસેલવાનો પ્રયત્ન કર્યો હતો. મેં તો તમને વેદનાઓના વનમાં ધકેલી દીધા હતા ને સમીર? પણ હું જાણીને તો એવું નહોતી કરતી. હા સમીર, તમે બહુ જ ધીરજવાળા છો. હા, લગ્નની પહેલી જ રાત્રે કોઈ સ્ત્રી પોતાના પતિને સુખ ના આપે અને તોય એના તરફ સહેજ પણ અણગમો કે તિરસ્કાર કે ધિક્કારની લાગણી ના થાય, આવી ધીરજ તો કોઈક વિરલામાં જ હોય. તમે મને ડોક્ટર પાસે લઈ જતા, કેટલી શાંતિથી તમે મને સાચવતા. હા સમીર, તમને મારા તરફ જરાય ગુસ્સો નહોતો આવતો. ડોક્ટરે મને ચેક કરી અને ક્લિનિકલી તો કંઈ જ પ્રોબ્લેમ નહીં હોવાનું કહેલું. ત્યારે તમને કેટલી બધી શાંતિ લાગી હતી, નહીં સમીર? સાચું કહું, મને મારી જાત પર બહુ જ ધિક્કાર થતો. પણ મારા હાથમાં ક્યાં કશું હતું? તમને દુખી કરવાનું કે તમને તકલીફમાં મૂકવાનું મને નહોતું ગમતું. હા, પણ શું કરું? આપણા નસીબમાં એ વેદના ભોગવવાનું લખ્યું હશે. બીજું શું? શાંત સરોવરમાં એક નાની કાંકરી પડે તો કેટલા બધા વમળો પેદા થાય છે. સમીર, એવા જ વમળો મારી જિંદગીમાં પેદા થયા હતા. પેલા નરાધામના પાપે, એ નાલાયકે તો મને હતી ન હતી કરી નાખી હોત. એક્સક્યુઝ મી નિશા. યસ નિશા, આબુમાં કેવું લાગે છે? સારું લાગે છે. પિકનિકમાં તો મજા જ આવે ને, પણ આપણે હજુ થોડા વધારે છોકરા છોકરીઓ હોઈએ ને તો વધારે તોફાન મસ્તી થાય. ખરું? હા નિશા, તું સાચું કહે છે. પણ વધારે સ્ટુડન્ટ હોય તો આપણે આપણી રીતે એન્જોય પણ ના કરી શકીએ ને. એ તો એવું જ હોય ને. પિકનિકનો આનંદ તો ટોળામાં જ આવે. ઓકે? ના, મને બહુ ટોળા નથી ગમતા. મને તો એકલા રહેવાનું બહુ ગમે. અને એમાંય શું એમાંય? કહી દઉં, એમાંય કેમ આમ અચકાય છે તું? નિશા, તારા જેવી જો કંપની હોય તો બહુ જ મજા પડે. નેહલ, વોટ ડુ યુ મીન? નિશા, આઈ લાઈક યુ. હું તને આઈ લવ યુ નિશા. નેહલ, નો નેહલ, આઈ સિમ્પલી કાન્ટ. નિશા, હું તને બહુ પ્રેમ કરું છું. તને તો મારી વાત તો સાંભળ પ્લીઝ. નો નેહલ, મને તારા માટે એવી કોઈ જ લાગણી નથી. ઓકે?
મારા મનમાં તારા માટે એવો કોઈ જ ભાવ આવ્યો નથી. મેં તને કદી એ દ્રષ્ટિથી જોયો જ નથી. અને હા, તું પણ પ્લીઝ એ વાત ભૂલી જા, આપણે માત્ર દોસ્તો છીએ. વી કેન બી ગુડ ફ્રેન્ડ્સ. યા નિશા, આઈ વોન્ટ ટુ બી અ વેરી ગુડ ફ્રેન્ડ એન્ડ અ સ્પેશિયલ ફ્રેન્ડ. ના દોસ્ત, એ તો ક્યારેય શક્ય નથી બનવાનું. મને તારા માટે કોઈ સ્પેશિયલ ફિલિંગ્સ નથી. ઓકે? એન્ડ માઇન્ડ વેલ, હવેથી એ વાત ક્યારે ઉચ્ચારીશ નહીં કે યાદ પણ કરીશ નહીં. જસ્ટ ફોરગેટ ઇટ. ઓકે? નો નિશા, એ તો હું ક્યારેય ભૂલવાનો નથી. મેં તને પ્રેમ કર્યો છે, ભલે એક તરફી હોય. હું તને મેળવીશ જ. યાદ રાખજે, હું તને મેળવીને જ જંપીશ. એ દુષ્ટ પાપી મને ચેલેન્જ આપી ગયો તો. મને જ્યારે એના માટે કોઈ જ લાગણી ના હોય તો એની લાગણીઓનો હું કેમ કરીને પ્રતિસાદ આપું? પણ એ નાદાન મારી એ વાત ના સમજી શક્યું. એ સાચું કે સારો હતો, દેખાવડો હતો, ભણેલો ગણેલો હતો, મારી સમકક્ષ પણ હતો. પણ તેથી શું? પરાણે પ્રેમ થોડો થાય. પણ નેહલ, એ તો પાગલ થઈ ગયેલો, મારી પાછળ પાગલની જેમ ફરતો. અને એના એ ગાંડપણમાં એણે મને બરબાદ કરી નાખી. આબુમાં તે દિવસે બધા સનસેટ પોઈન્ટ જતા રહ્યા. મને ઠીક નહોતું એટલે હું તો રૂમમાં આરામ કરતી હતી. એ દિવસે ખબર નહીં એને ખબર પડી ગઈ કે હું મારા રૂમમાં એકલી છું. કોણ? કમ ઇન પ્લીઝ. શું થયું છે નિશા? બીમાર છે? કેમ, તું નથી ગઈ બધાની સાથે ફરવા? ના, મને ઠીક નથી. પણ તું અહીંયા ક્યાંથી? નિશા, તારી પાસે આવ્યો છું. તું બારણું ખોલી નાખ પ્લીઝ. નેહલ, શા માટે બારણું ખોલું નિશા? મેં તને કહ્યું હતું ને, હું તને મેળવીશ. ના પ્લીઝ નેહલ, તું અહીંથી જતો રહે. હું જવા માટે થોડો આવ્યો છું, હું તો તને મેળવવા આવ્યો છું, તને પામવા આવ્યો છું. નહીં પ્લીઝ, હું બૂમો પાડીશ. હા, તું અહીંથી જતો રહે નેહલ. તારે જે કરવું હોય તે કર. આજે હું તને મેળવીને જ જંપીશ. તું એવું કાંઈ નહીં કરે નેહલ. એમ જ થશે. જસ્ટ ગેટ આઉટ. હું તને પ્રેમ કરું છું નિશા, હું તને પ્રેમ કરું છું. નહીં નેહલ, છોડ મને અહીંયા. આઈ લવ યુ નિશા, આઈ લવ યુ, આઈ લવ યુ નિશા, આઈ કાન્ટ, આઈ લવ યુ નિશા, આઈ લવ યુ, આઈ લવ યુ. તને પ્રેમ કરું છું નિશા. એ દિવસે હું લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. મારા સ્ત્રીત્વ પર એક કલંક લાગી ગયું. હું તરફડતી રહી. સમીર, એ કલંક સાથે મારી અનિચ્છાએ, મારી સતત ના હોવા છતાંય બળજબરીથી મારું લગ્ન તમારી સાથે થયું. હું એ કલંક, એ પાપ, એ નરાધમના દુષ્કૃત્યોનો બોજ ભેંડારી શકતી નહોતી. મારા મન પર એ ભયાનક કુઠરાઘાત હતો. પણ હું મારી જાતને માફ નથી કરી શકતી. મારા પાપની સજા તમને કરતી હોઉં એવું લાગતું હતું મને. હું તમારા તરફ સતત અવગણના ભાવે જોતી. પણ મારા સદનસીબે આપણે એ વાવાઝોડામાંથી હેમ ખેમ બહાર નીકળી શક્યા. આપણે નિશાનો કિસ્સો સાંભળ્યો. આ અંગે વધુ વાત આપણે જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉક્ટર ભાલચંદ્ર જોશી સાથે કરીએ. જોશી સાહેબ, છોકરીને ના કહેવાનો કોઈ અધિકાર નહીં? ના કહેવાનો આમ તો બધાને અધિકાર છે. છોકરો છોકરી
બાળક, વૃદ્ધ, યુવા, કોઈ પણ નહીં. હવે પ્રેમ કે મિત્રતાનો જે સંબંધ છે એ બાંધવા માટે શા માટે બળજબરી હોવી જોઈએ? બહુ માર્મિક સવાલ પૂછ્યો છે તમે. સામાન્ય રીતે ભાવાત્મક સંબંધો એવા છે કે જેમાં બળજબરીને કોઈ સ્થાન નથી. પરંતુ પરંપરાથી લગભગ એવું જોવા મળ્યું છે કે પુરુષ મોટે ભાગે પ્રભુત્વ જમાવનાર એક વ્યક્તિ તરીકે સમાજમાં, સાહિત્યમાં, રાજ્યમાં અભિવ્યક્ત થતો આવ્યો છે. અને જાણે અજાણે સ્ત્રીઓએ પુરુષની ડોમિનન્સીને, પ્રભુત્વને અને જબરદસ્તીને સ્વીકારી લીધી છે. એટલે પુરુષ પોતે જેમ જમીનને સંપત્તિ માને, જેમ ઘરને સંપત્તિ માને, એમ સ્ત્રીને પણ સંપત્તિ માની અને જીવવાનું એણે પરંપરાઓથી ચાલુ રાખ્યું છે. આ એક બહુ રૂઢ, દ્રઢ, ભલે ખોટો પણ સંસ્કાર છે. અને સ્ત્રીઓએ જાણે અજાણે એ સ્વીકારી પણ લીધું છે કે ભાઈ હું તો આ પુરુષની ગૃહિણી છું, ઘરવાળી છું, એ મારો માલિક છે, એવી રીતે સ્વીકારી લીધું છે. એટલા માટે કોઈ પણ બાબતમાં, એ પછી ઘર પસંદગીની બાબત હોય, વસ્ત્રની બાબત હોય, આજે પણ સ્ત્રીઓને પોતાને શું ગમે છે એને બદલે, પોતાને શું રસોઈ જમવી છે એને બદલે, હું કેવો ડ્રેસ પહેરું, હું કેવા કપડાં પહેરું, એમાં પુરુષની સંમતિ લે છે. કયા ઘરેણાં પહેરવું, એમાં પુરુષની સંમતિ લે છે. શું રસોઈ બનાવવું, એમાં પુરુષની સંમતિ લે છે. એટલે પુરુષ આદેશ આપે છે કે આજે ફલાણો ડ્રેસ પહેર, આજે આ ઘરેણું પહેર, આજે દાળ ભાત શાક રોટલીને બદલે કંઈક બીજું ફરસાણ બનાવ. એટલે આમ એનો અહમ સતત સ્ત્રીઓએ જ હા પુરુષના અહમને ઘણો બધો સંકોર્યો છે. એમાં એને પ્રેમ દેખાયો છે. એમાં કેટલુંક પ્રેમનું તત્વ છે પણ ખરું, હું સાવ ઇનકાર નથી કરતો. પરંતુ પછી પુરુષે એમ માની લીધું કે મૈત્રી પણ અધિકારની વાત છે. હું કહું કે તું મારી સાથે મૈત્રી બાંધ તો છોકરીએ ના ન કહેવી જોઈએ. તું મારી સાથે શારીરિક સંબંધ બાંધ તો છોકરી ના ન કહી શકે. આ જે ખ્યાલ છે એ હકીકતમાં બીજા બધા અધિકારોની સાથે ભળી ગયેલો ખ્યાલ છે. એટલે પુરુષે માની લીધું છે કે ગમે એવો હોય, બબૂચક હોય, તો કોઈ છોકરી એને ના ન પાડી શકે. હા, હવે એ વાત બરાબર નથી, પણ પુરુષનો અહંકાર એ સ્વીકારી શકતો નથી. મૂળ વાત એ છે. બળાત્કાર પછી નિશા નેહલને કહે છે કે ચલ આપણે લગ્ન કરી લઈએ. હવે નિશા આજે કહે છે એની પાછળ સમાધાન વૃત્તિ છે એવું એ પોતે કહે છે. બરાબર. હવે જે વ્યક્તિ પ્રત્યે કોઈ લાગણી નથી અને તેણે બળજબરી કરી છે, તો એની સાથે આખી જિંદગી વિતાવવા કેવી રીતે તૈયાર થઈ શકાય? એ જ હું કહું છું કે નિશાનું બળાત્કાર પહેલાનું માનસ અને બળાત્કાર થઈ ગયા પછી નું માનસ, એમાં બહુ મોટું પરિવર્તન છે. એણે સમાધાન કરી નાખ્યું છે. હું પોતે એ નથી સ્વીકારી શકતો કે સમજી શકતો કે કદાચ કોઈ એક પુરુષે બળાત્કાર કરી લીધો જબરદસ્તીપૂર્વક, જે અનિચ્છાએ થયો છે અને એમાં એ પોતે કારણભૂત નથી, તો એને પોતાની મૂળભૂત ઈચ્છાને કે પોતાના સંકલ્પને છોડી દેવાની જરૂર નથી. પણ નિશાએ એવું કર્યું કારણ કે નિશા એ ભારતીય સમાજનું સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિ છે. સામાન્ય રીતે કોઈ છોકરી કે જે પોતાનું શરીર, પોતાનું મન, પોતાની ભાવના ભાવિ જીવનસાથીને માટે સાચવીને જીવતી હોય, જ્યારે કોઈ બળજબરીથી એનું એ છીનવી લે છે, ત્યારે એને એમ લાગે છે કે એનું સર્વસ્વ હણાઈ ગયું, બધું જ એનું છીનવાઈ ગયું. આજે બધું જ છીનવાઈ ગયું છે અને હવે માત્ર જો જીવન વિતાવીએ તો ખાલી વિતાવવા ખાતર વિતાવીએ, એવી એક મેન્ટાલિટી, એવી એક માનસિકતા ઊભી થઈ જાય છે, જે નિશામાં ઊભી થઈ. નિશાને એમ લાગતું હતું
કે હવે જે એનો જીવનસાથી બનશે એને કેટલી ઓનેસ્ટ રહી શકશે, એને એ કેટલો ભાવ આપી શકશે. કારણ કે આ જે ગિલ્ટ છે, ભલે જબરદસ્તી થયું છે એમ છતાં પણ જે અપરાધ ભાવ છે એ અપરાધ ભાવ સતત એને પીડતો હતો. અને પરિણામે એણે એક સમાધાન કરી લીધું, ચાલો હવે આની સાથે, નેહલ સાથે હું લગ્નની પ્રપોઝલ મૂકી દઉં. એ જો સ્વીકારી લે તો એની સાથે જીવી નાખીએ. એટલે જીવી નાખવાને માટે એણે પોતાના મનને તૈયાર કરી લીધું છે. હકીકતમાં એની અંદરની ઈચ્છા નથી. બહુ મોટું સમાધાન છે. બહુ મોટું સમાધાન છે. ગોઠવાઈ જવાની વૃત્તિવાળા આપણે છીએ. આપણી ઈચ્છા પ્રમાણે જીવવાની હિંમતવાળા આપણે બહુ ઓછા છીએ. નેહલને નિશા ગમતી હતી, બરાબર. એને પ્રપોઝ પણ કર્યું હતું, એને પ્રસ્તાવ પણ મૂક્યો હતો. પછી એને ના કેમ પાડી? બહુ માર્મિક સવાલ છે. એ વાત સાચી છે કે નિશા નેહલને ગમતી હતી. એની સાથે એને પ્રપોઝ પણ કર્યું, લગ્ન પણ કરવું હતું. એટલે નિશાએ તો બહુ સ્પષ્ટ જવાબ આપ્યો કે ભાઈ મને કોઈ પણ ભાવના તારી પ્રત્યે નથી, ન તો આકર્ષણ છે કે ન તો કોઈ લાગણી છે. એ નેહલનો પુરુષ, અંદરનો પુરુષ સહન ન કરી શક્યો. એ માત્ર જે શરૂઆતમાં આપણે ડિસ્કશન કર્યું કે પુરુષનો એક એવો અહંકાર છે કે કોઈ એને ના ન કહી શકે, અથવા તો કોઈ ના કહે તો પછી બળજબરીપૂર્વક મેળવી લેવું, એ પુરુષનો અહંકાર છે. અને એટલા માટે એણે બળજબરીપૂર્વક નિશાને મેળવી લીધી. નિશાને મેળવ્યા પછી હી એન્જોય, અને એણે ના પાડી છે. એની શિક્ષા શું? કારણ કે નેહલ જો એને પ્રેમ જ કરતો હોત ખરેખર તો કદાચ હું માનું છું કે આ ઘટના ન બની હોત. પણ એને આકર્ષણ હતું, ફિઝિકલ એટ્રેક્શન, સુપરફિશિયલ ફિઝિકલ એટ્રેક્શન હતું, અને એને એન્જોય કરવું હતું. નિશાએ ના પાડી, એને બળજબરીપૂર્વક એને તાબે કરી લીધી. પણ પછી એનો જે અહંકાર હતો કે મને ના પાડનાર આ વ્યક્તિ હવે જ્યારે હા કે છે ત્યારે હવે હું એની સાથે નહીં રહું. એટલે એણે એના જે ઇન્વર્ટેડ કોમામાં શબ્દો હતા એ એને પાછા આપ્યા કે તને મારી પ્રત્યે ક્યાં લાગણી છે, આપણે લગ્ન કરીને શું કરીએ. હકીકતમાં મારી દ્રષ્ટિએ નેહલે એક રિવેન્જ લીધું છે, અને એ એવું રિવેન્જ કે નિશાએ એને ના કેમ પાડી. નિશાના નાનું રિવેન્જ પેલી એ સમાધાન કરીને સ્વીકારવાની તાકીદ કરી છે, એમ છતાં પણ નેહલે લીધું. અને હું માનું છું કે એ નેહલનો અહંકાર સિવાય બીજું કશું તત્વ નથી એમાં. પણ આમાં જેમણે સહન કરવું પડ્યું છે, ધારો કે આ કેસમાં નિશાએ, હા, તો આવી બળાત્કાર થયેલી સ્ત્રીની મનસ્થિતિ શું હોય? એટલે મૂળ વાત જ એ છે ભાઈ જયેશભાઈ, કે સમાજમાં આજે પણ સ્ત્રીઓની આટલી જાગૃતિ હોવા છતાં બળાત્કારના કેસો અઢળક બને છે. અને માત્ર ભારતમાં જ છે એવું નથી, એ સમગ્ર વિશ્વમાં બળાત્કારની ઘટનાઓ અનેક બને છે. અને બળાત્કાર પશ્ચિમની અંદર તો માનો ને કે હજુ પ્રમાણમાં એની એક સાધારણ ભૂમિકા છે કે બળાત્કાર થયેલી સ્ત્રી પોતાના પુરુષની પાસે કે મિત્રની પાસે જ્યારે રજૂઆત કરે છે ત્યારે એને સહાનુભૂતિ અને સાંત્વનાના શબ્દો મળે પણ છે. આપણે ત્યાં એ શબ્દો મળતા નથી. આપણે ત્યાં કુટુંબ જે સફર કરે છે, કુટુંબને જેને ખબર પડે છે એ સમસમીને બેસી રહે છે, બીજું કંઈ કરી શકતા નથી. ભોગવવાનું જે સ્ત્રી એનો ભોગ બની છે એને વધારેમાં વધારે છે. અને સામાજિક રીતે આપણે એવી વ્યક્તિનો સ્વીકાર તો કરતા જ નથી.
અને એટલા માટે જેની ઉપર બળાત્કાર થયો છે એ સ્ત્રી મોટે ભાગે ખામોશ થઈ જાય છે, મૌન થઈ જાય છે, કોઈ પણને કહેતી નથી. હવે આવી જે સ્ત્રી છે એની મનસ્થિતિ ઠીક નિશા જેવી છે. આના માટે આપણો જે સમાજ દંભને વધારે પ્રભુત્વ આપે છે, વધારે મહત્વ આપે છે, એવું નથી લાગતું તમને? સાચી વાત છે. જો કોઈ પણની પાસે આવી વાત કોઈ છોકરી, યુવાન, યુવતી મૂકશે તો સ્વાભાવિક રીતે આપણે અંદર અનુભવીશું કે આ ખોટું થયું. પણ ધારો કે પ્રપોઝ જો એ કરે તો કેટલા છોકરાઓ એને સ્વીકારશે, કે કેટલાક અધર કુટુંબ, બીજા કુટુંબો એને પોતાના ઘરમાં આવકારવાના પ્રયત્નો કરશે કે એને આવકારશે. એટલે આપણે એને છુપાવીએ છીએ, આપણે દંભ કરીએ છીએ. એટલું જ નહીં, આપણે ત્યાં આ ઘટના બની હોય આપણી કોઈ બેન સાથે કે આપણા ઘરમાં કોઈ સ્ત્રી સાથે, તો એને પણ આપણે ગોપનીય રાખવાનો જ પ્રયત્ન કરીએ છીએ. અને આપણા દ્વારા જો ઘટના બની હોય તો એમાં જાણે આપણે પુરુષ તરીકે આપણે એને માટે જવાબદાર નથી એમ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ખાસ કરીને જાતીય પ્રશ્ન અને એમાં આ સેક્સનો પ્રશ્ન, આમ તો જાતીય રીતે ઘણી બધું વેન્ટિલેશન હવે સમાજમાં મળવા માંડ્યું છે, પણ આવી રીતે શારીરિક સમાગમનો જે પ્રશ્ન છે એને મોટે ભાગે વ્યક્તિની ઈચ્છાઓ હોવા છતાંય એને છુપાવવામાં, એની પ્રત્યે દંભ આચરવામાં આપણે હજુ એમાંથી બહુ દૂર થયા હોઈએ, બાકાત રહ્યા હોઈએ એવું બન્યું નથી. પણ તમને લાગે છે કે નજીકના ભવિષ્યમાં આ સ્થિતિ? ના, મને નથી લાગતું કે નજીકના ભવિષ્યમાં આપણે આ સ્થિતિએ પહોંચીએ. કારણ કે હું બહુ સાચું કહું તો આપણી પાસે સ્ટાઇલ, જીવવાની સ્ટાઇલ આધુનિક આવી છે, પણ આપણું માનસ હજુ ઘણું બધું જૂનું છે. એ પછી શહેરી હોઈએ, ભણેલા હોઈએ, ગ્રામજન હોઈએ, કે આપણું માનસ હજુ જૂનું જ છે. અને જૂનું માનસ સાચવી રાખવાનું આપણને એટલા માટે ગમે છે, ખાસ કરીને પુરુષોને, કારણ કે એમાં હજુ એનો અહંકાર, એનું આધિપત્ય જળવાઈ રહે છે. આ ઘટના અલબત્ત આકાશવાણી પાસે જ મૂક્યું છું નામ બદલીને, પણ એ ઘટના હું ને નિશા અમે બે જણા જ જાણીએ છીએ કે કોની સાથે આ વસ્તુ બન્યું. આજે એ બિલકુલ મુક્ત છે એના ટ્રોમામાંથી, અને બે બાળકોની એ સંતાન છે અને મજાથી જીવે છે. રે મન મેઘધનુ શ્રીમન, रे मन मेघधनुषी मन, रे